ઈડર શહેરના જીઆઈડીસી વિસ્તારના રહેણાંક મકાનોમાં વરસાદના પાણી ભરાયા હતા। હવામાન વિભાગની આગાહી બાદ સતત વરસી રહેલ અવિરત વરસાદને પગલે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। દર વર્ષે ઈડર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ જાય છે। ઈડર નગરપાલિકાના રહીશો પાલિકાના કામોથી અસંતુષ્ટ છે। ગટર લાઇનની યોગ્ય સાફ સફાઈના અભાવે રહેણાંક મકાનો સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જાય છે। સ્થાનિકો દ્વારા અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરી છતાં પાણી નિકાલની કોઈ કામગીરી કરવામાં આવતી નથી, તેથી પાણીનો યોગ્ય નિકાલ નથી। ઈડર બસ સ્ટેશન નજીકના જીઆઈડીસી પાછળના રહીશો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે। અભ્યાસ અર્થે જતા બાળકો સહિત સ્થાનિકોને કેળસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। 6 ઇંચ વરસાદ પડ્યો છે, એટલે બાળકો અમે બધે આવવા માટે બહુ પરેશાની। અત્યારે ચાલીને જાય કે એવી કેપેસિટી નથી। આ રસ્તા બહુ ખરાબ છે, તો તંત્ર બધાય ક્યાં ગયા છે? અમારે હાલવા ચાલવામાં બહુ તકલીફ પડે। અમારે કોઈ સાજું માંદું બીમાર થયું હોય તો અમારે જવાનું ક્યાં? છોકરાઓની પરીક્ષા બધી ચાલે એકમ કસોટી, બરાબર? એટલે અમારે હવે જવાનું ક્યાં? કોઈ તંત્ર અમારું સાંભળતા નથી। એટલા માટે અમે ગાડીઓ લઈને ચાલવા માટે બહુ પરેશાની। ગાડીનું તો 2 નંબરની વાત રહી। ગાડીઓ તમને બતાવું, ગાડી જુઓ તમે, અમારે 20-25 લાખનું નુકસાન આવે। ગાડીઓ બધી પાણીમાં ડૂબી ગઈ છે। તંત્ર કોઈ બોલતા નથી, કોઈ અવાજ નથી અમારો સાંભળતા। અમારે એનો શું રસ્તો લેવાનો? વરસાદી પાણીના નિકાલ માટે સરકારી બાબુઓ સ્થળ તપાસ કરી સંતોષ માની રહ્યા છે। રહેણાંક વિસ્તારમાં કાચા રોડ રસ્તા વરસાદી પાણીમાં સંપૂર્ણ બિસ્માર અને કાદવ કીચડવાળા થઈ ગયા છે। વરસાદી પાણી ગટરના પાણીની યોગ્ય નિકાલ કરવા સ્થાનિકોની માંગ છે। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ઈડર। પાછળ રહીએ છીએ, બહુ અમારે આવવા જવાની બહુ તકલીફ પડે છે। આ સવરકરમાં હું નોકરી કરું છું, કારણ કે મારે સર્વે કરવા જવાનું હોય છે, અબેટની દવા નાખવા બી જવાનું। અમારે જવાનું ક્યાંથી? અને ઘરે ઘરે બહુ જ પાણી આવે છે। તળાવનું તૂટી ગયું છે, તળાવનું પાણી પણ અહીંયા આવે છે। બાળકોને સ્કૂલમાં જવાનું હોય તો પણ અમારે જવાનો કોઈ બી રસ્તો નહીં, અને છેક કમર સુધી પાણી છે। અને એ છોકરો કઈ રીતના જાય? અમારે નોકરી જવાનું કઈ રીતે જવાનું? છોકરાનું ભણવાનું બહુ જ બગડે છે, અને તંત્ર કંઈ સાંભળતું જ નહીં। એટલે જે હોય તમે અહીંયા સ્ટાર્ટ કરી દો। જો રોડ બનાવો તો રોડ, અને પાણીનો નિકાલ કરતા બીજી તરફ આ બાજુ કોઈ પાણી ના આવે એ ટાઈપનું કરો। કેટલી સમયથી આવે છે? 3 મહિનાથી દોડ કરીએ છીએ, પણ 3 મહિનાથી કોઈ પણ આવતું નહીં। કોઈ બધી રજૂઆત કરી અમે હાલે 50 માણસો જઈએ છીએ, પણ કોઈ નિકાલ લાવ્યું નહીં। આપ જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ, સત્યની સાથે।